કાર્યક્રમને આગળ ધપાવીએ. કહ્યું છે કે ગમતું મળે તો અલિયા ગુંજે ન ભરીએ ને ગમતા ન કરીએ ગુલાલ. એવા આ ગમતા સાહિત્યનો ગુલાલ કરવા માટે જેણે તમામને આમંત્રિત કર્યા છે અને આ ઉક્તિને જેણે સાર્થક કરી બતાવી છે, તેમજ બારોટ અને બારોટી સાહિત્ય પર સંશોધન કરી પોતાના સ્વપ્ન સાકાર કરી બતાવ્યા છે તેવા ડૉક્ટર ભૂપેન્દ્રસિંહ અભાણીને આ ગ્રંથનો સંક્ષેપમાં પરિચય આપવા હું વિનંતી કરું છું. દામ બાપુ, પરમ પૂજ્ય સંત શ્રી રાણા બાપુ, પરમ પૂજ્ય સંત શ્રી અમરનાથ નાથજી, વિઠ્ઠલભાઈ રાદડિયા, ગોવિંદભાઈ, મંચસ્થ અન્ય મહાનુભાવો, આ ગ્રંથની રચના કરવાની મને શુભ વિચાર ક્યારે આવ્યો ત્યાંથી હું શરૂ કરું થોડી ટૂંકમાં વાત. કે આમ તો કોલેજમાં ગ્રેજ્યુએટ થયા પછી હું સ્કૂલમાં જોઈન્ટ થયો અને પછી MA પણ પૂરું કર્યું. પણ MA ની પરીક્ષા ચાલુ હતી ત્યારે અચાનક મારા પિતાશ્રીનું અકસ્માતે મૃત્યુ થતા એમની પાછળનો જે અમારા યજમાનોનો વારસો હતો એમાં મને કંઈક એવો ક્યારે પણ કોઈ દિશા સૂચન આપેલું નહીં. પણ અચાનક આવું અવસાન થતા પાછળથી યજમાનો ક્યારેક ક્યારેક ઘરે આવે, પૂછે બાપુ ક્યાં છે, એટલે મારે જવાબ દેવો પડે કે બાપુ તો સ્વર્ગવાસી થયા. એટલે કહે કે તો અમારા જે કંઈ વંશ વારસોના નામ છે એની નામાવલી અમારે જોઈ છે. ત્યારે મને તો એમાં કંઈ ગમ પણ પડતી નહીં. પણ પછી મને એમ થયું કે યજમાનો અહીંયા સુધી આવે છે તો યજમાનોને કંઈક એવો સચોટ ઉત્તર મળવો જોઈએ કે જેથી એમને પોતાના દિલની ઈચ્છા પૂરી થાય. અને આ માટે હું એક દિવસ બધા જ યજમાનોના ચોપડા ખોલીને બેઠો અને એ જોયું. અને જોયા પછી તો મારા દિલ દિમાગના તાર જણજણી ઉઠ્યા કે ઓહો, આટલું બધું આ સાહિત્યમાં ધરબાયેલું પડ્યું છે અને એ પણ હસ્તપ્રતોમાં. તો આ સાહિત્યને અને એ સાહિત્ય પણ જાણે વલખા બારીને મને કહી રહ્યું હોય કે મને આમાંથી બહાર કાઢો, અમને આમાંથી બહાર કાઢો. ત્યારે મને એમ થયું કે જો મારા જેવો થોડું પણ ભણેલો આ કાર્ય નહીં કરે તો બીજું કોણ કરશે. અને આ પ્રથમ વિચાર સ્ફુર્યો. ત્યાં જ અચાનક મારા કોલેજના ગુરુવર્ય એવા જીવરાજાની સાહેબની મુલાકાત થઈ અને એમણે કહ્યું કે PhD જોઈન્ટ કરો. આમ એક પણ દો કાજ, એટલે PhD પણ કરવાનો વિચાર સૂઝ્યો અને આ બારોટી સાહિત્યને બહાર લાવવાનો વિચાર પણ સાથે સાથે સૂઝ્યો. જીવરાજાની સાહેબે મને કહ્યું કે આ આટલો અઘરો વિષય કઈ રીતે સમજાશે, કઈ રીતે તમે એને સોલ્વ કરશો. મેં કહ્યું હું બારોટનો દીકરો છું, માતા સરસ્વતી મારી સાથે છે, વડીલો મારી સાથે છે અને ગમે તે રીતે હું પાર પાડીશ જ. અને એ વિચાર પાર પાડવા માટે જ્યારે પહેલું પગલું મૂક્યું ત્યારે ખબર પડી કે આ તો કોઈ ફૂલોનો રસ્તો નથી, આ તો કાંટોના રસ્તો છે. અને એમાં પણ અમુક જ્ઞાતિજનોએ મને જે ટોન માર્યા છે એ આજે પણ આ મગજમાં ખટકે છે. અને એ હું એમનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું કે જો એને મને ટોન ન માર્યા હોત તો આ કામ ક્યારેય પાર ન પડત. ખૂબ ખૂબ એનો આભાર માનું છું. અને એટલા માટે જ કોઈ કવિએ કહ્યું છે કે પાડોશમાં મિત્રની પણ શત્રુ રાખશો તો જરૂર તમે આગળ વધશો. કારણ કે શત્રુ જ તમને આગળ વધવાનો રસ્તો બતાવશે. અને એ રીતે મારી પાસે આજે પણ એવા પત્રો પણ પડ્યા છે કે જેમાં બારોટોએ મને એવું લખીને મોકલ્યું છે કે આરંભે સુરા તો ઘણા બધા બારોટ થયા છે અને તું તો આમાં કઈ જાણતો પણ નથી, તો આ કઈ રીતે તું આ કાર્ય કરીશ? આ વાતો રહેવા દે, તું જે કરે છે કર. પણ આ દિલ અને માતા સરસ્વતી, વડીલોના આશીર્વાદ અને ગુરુજનોના આશીર્વાદ કાર્ય ધપાવવા માંડ્યું આગળ. અને જેમ જેમ આગળ ધપતું ગયું એમ તો પછી ઘણા બધા જાણ્યા અજાણ્યા ઘણા બધા બારોટો મને સહકાર આપતા ગયા અને મારું કાર્ય આગળ વધતું ગયું. એમાં વચ્ચે એક વર્ષ મારું કાર્ય સદંતર અટકી ગયું કારણ કે એ વર્ષ મારા કુટુંબ માટે ખૂબ આઘાતજનક હતું. મારા માતુશ્રી સખત બીમાર પડ્યા, 2 મહિના હોસ્પિટલમાં રહ્યા અને દુઃખદ અવસાન થયું. એ જ ગાળામાં નાના ભાઈની 4 જ વર્ષની બેબી બ્રેન ટ્યુમરથી પીડાતી હતી અને સતત એની સાથે આખું કુટુંબ બ્રેન ટ્યુમરમાં જાણે આવી ગયું હોય એવી રીતે આખું વર્ષ દુઃખમાં જ ભોગવું અને મારું કામ રહ્યું એ વર્ષ સતત બંધ જ રહ્યું. પણ ફરી વડીલોએ જાગૃત કર્યું, માતા સરસ્વતી આશીર્વાદ આપ્યા
અને ફરી કાર્ય જાગૃત થયું. અને એ કાર્ય જ્યારે કોમ્પ્યુટર ઉપર શરૂ થયું ત્યારે અચાનક ગુજરાતમાં ગોધરાનો દાવાકાંડ સળગી ઉઠ્યો. કોમ્પ્યુટર કાર્ય ફરી અટકી ગયું. ફરી મનમાં એમ થયું કે આ કાર્ય થશે કે નહીં થાય. ત્યાં કાર્ય શરૂ હતું, ધરતીકંપ આવ્યો, વળી મન ડામાડોળ થયું, પણ અંતે કાર્ય પૂર્ણ થયું. કાર્ય પૂર્ણ થયું. યુનિવર્સિટીએ માન્યતા આપી અને મને એમ થયું કે યુનિવર્સિટીમાં તો ઘણા બધા લોકો પીએચડી પણ કરે છે, પણ પીએચડી કર્યા પછી એક જ પુસ્તક એમની પાસે હોય છે અને એક પુસ્તક યુનિવર્સિટીમાં હોય છે. બાકી કોઈને ખબર નથી કે આ ભાઈએ કયા વિષય ઉપર પીએચડી કર્યું છે, શું પીએચડી કર્યું છે, કેવી રીતે કર્યું છે, કોઈને કાંઈ ખ્યાલ નથી હોતો. તો આ કાર્ય જે બારોટી સાહિત્ય છે એ ધરબાયેલું ન રહીએ એટલા માટે એને ગ્રંથ રૂપે પ્રકાશિત કરવું. અને ફરી વખત કાર્ય શરૂ થયું. ફરી વખત એ જ દોડાદોડી, એ જ લેફ્ટ રાઈટ, અને કાર્ય આગળ ધપતું ગયું. અને બારોટી સાહિત્ય જે અત્યાર સુધી હસ્તપ્રતોમાં પડેલું હતું એ આજે હું તમારી સામે પ્રકાશિત કરવા જઈ રહ્યો છું. ત્યારે ગ્રંથનો ટૂંકમાં જ પરિચય આપી દઉં તો એનું મેં નામ આપ્યું છે બારોટ અને બારોટી સાહિત્ય. બારોટ શું છે એ વિશે મેં કુલ 9 પ્રકરણોમાં એને, આમ તો આખા ગ્રંથને મેં 4 અધ્યાયમાં વહેંચ્યો છે. પહેલો અધ્યાય છે એમાં બારોટ શું છે, બારોટની વહીઓ શું છે, બારોટની ઉત્પત્તિ અને ઇતિહાસ શું છે, બારોટની ભાષા શું છે, બારોટના સાહિત્યમાં ધરબાયેલી રાષ્ટ્રીયતા, જીવન દ્રષ્ટિ અને ભક્તિ અને સંસ્કૃતિ અને સાંસ્કૃતિક શું છે એ બધું જ, અને બારોટી સાહિત્યનો ભાવિ શું છે એ પણ મેં અંતિમ પ્રકરણમાં લખ્યું છે. પછી અધ્યાય બીજો મધ્યકાલીન બારોટ સાહિત્યકારો કે જેમાં મહાકવિ ચંદ બરદાઈથી લઈ અને કવિ અદાભાઈ પુરાણી સુધીના કુલ 11 કવિઓના સાહિત્યને મેં મૂલવો છે. અધ્યાય ત્રીજામાં અર્વાચીન બારોટ સાહિત્યકારોમાં કવિ ભૂરાભાઈ કાનજીભાઈ ઉપલેટાવાળાના સાહિત્યથી શરૂ કરી અને નવલકથાકાર સારંગ બારોટના કુલ 9 પ્રકરણોમાં એ સાહિત્યકારોને મૂલવા છે. પ્રકીર્ણ બારોટ સર્જકોમાં કુલ 14 સાહિત્યકારોના સાહિત્યને મૂલવો છે. અને છેલ્લે તારતમ્યમાં આખા ગ્રંથનો સાર આપી દીધો છે. અને એ રીતે આખો ગ્રંથ લગભગ 600 પાનાનો થવા જાય છે. અને 600 પાનાના ગ્રંથને પ્રકાશિત કરવા માટે મને ઘણા બધા લોકોએ ખૂબ ઉદાર દિલથી સહકાર આપ્યો છે. અને જો એના સહકાર ન હોત તો આ કાર્ય ક્યારેય પાર પડત નહીં. તો એ બધા જ ઉદાર દિલ સાહિત્ય પ્રેમીઓનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે એમને મને આ કાર્ય આગળ ધપાવવામાં ખૂબ મદદ કરી. અને આજે એ ગ્રંથ જ્યારે પ્રકાશિત થઈ રહ્યો છે ત્યારે આમ તો આજના બજાર ભાવ પ્રમાણે જોઈએ તો એ 600 થી વધુ પાના પાકું બાઇડિંગ અને ઘણા વર્ષો સુધી ટકી શકે એવો જે ભારેમાં ભારે કાગળ કહી શકાય એવો કાગળ, અને એ કાગળના ગ્રંથની આજના બજાર ભાવ પ્રમાણે ઓછામાં ઓછી 500 રૂપિયા કિંમત થાય. પણ જો 500 રૂપિયા કિંમત હું રાખું તો મારો જે ધ્યેય છે બારોટ સાહિત્ય પ્રકાશમાં આવે, લોકો સુધી પહોંચે, એ ધ્યેય ક્યારેય પાર પડે નહીં. કારણ કે 500 રૂપિયાની કિંમત કોઈને પોસાય નહીં. અને એટલા માટે જ સાહિત્ય વધુને વધુ આગળ વધે, વધુને વધુ લોકો એ વાંચે, અને એટલા માટે જ મેં એની કિંમત ફક્ત 150 રૂપિયા રાખી છે. અને એ 150 રૂપિયામાં 150 રૂપિયાના એક ગ્રંથમાં પણ જે લોકોએ મને અગાઉથી નામ નોંધાવ્યા છે એમની પાસેથી તો મેં 125 જ રૂપિયા લીધા છે. અને એ બધાએ ખૂબ ઉદાર દિલથી મને આ સહયોગ આપ્યો છે. અને આજે વિમોચન પછી જો તમે ઈચ્છો તો તમને પણ એ ગ્રંથ મળી શકશે. અહીં હાજરમાં છે આજે બધી નકલો મારી પાસે 1000 કોપી મેં એની છપાવી છે. અને 1000 કોપી સમાજમાં જ્યારે જશે ત્યારે એક કોપી 10 જણા જો વાંચશે તો ઓછામાં ઓછા 1 લાખ માણસો બારોટ સાહિત્ય શું છે જાણશે. અને આ મારો ધ્યેય પૂરો થશે તો મને એમ થશે કે ઈશ્વરે મને ખરેખર ખૂબ મદદ કરી છે. થેન્ક યુ, આભાર. અંતમાં એક બારોટ કવિની રચના છે, ખૂબ સરસ રચના છે. મારા ગ્રંથમાં પણ મેં એને સ્થાન આપ્યું છે, પણ અહીંયા મને એમ થાય છે કે એ રચના વાંચી સંભળાવું. महाकवि चंद बरदाई की परंपरा से मोड़ मुख व्यर्थ बकवादी तुम हो गए, भूल गए गौरव गुमान कवि गंग का, केवल प्रलापते प्रमादी तुम हो गए, बढ़ना था क्रांति केतु थाम कर सागर में, रो रो सरपीट फरियादी तुम हो गए.
आतताइयों के सिर काटते थे कभी, मात्र कीचड़ उछालने के आदि तुम हो गए। चला गया देश धर्म गौरव रसाताल को, तुम शुभ सर्जना का ढोंग करते रहे। गर्जना तुम्हारी केवल कांपती रही, वाह वाह बैठे बहुत लोग करते रहे। भव्य रूप धारे प्यारे, पुत्र बने शारदा के, भार बने भारत का भोग करते रहे। सृजन सितार ले सुधार करे जीवन का, कर बैठ कुंठा कोठरी में न मला करो। मिली है सुगंध सुचि शारदा कृपा से बंधु, तो आओ चलो देश धर्म जाति का कुछ भला करो। સ્વાગત કરશે શ્રી પ્રવીણભાઈ બારોટ। સંતોને અમારા નમસ્કાર તથા દરેકને ખૂબ ખૂબ ધન્યવાદ। આ તકે ધ ન્યૂઝ ચેનલના તંત્રી શ્રી ધીરેનભાઈ મકવાણાની હાજરીની પણ અમે નોંધ લઈએ છીએ।